રબારી સાહેબ, આ જે લોકો પકડાયા છે એ આખી ગેંગ કયા પ્રકારનું નેટવર્ક હતું અને એ લોકો કરતા એક્ઝેક્ટલી શું કરતા હતા? રોનકભાઈ, આ જે તમામ લોકો જે પકડાણા છે એ લોકો એક પ્રકારનું વોટ્સએપ ગ્રુપ ચલાવતા હતા. આ વોટ્સએપ ગ્રુપની અંદર અલગ અલગ જે આજુબાજુના ત્રણેક તાલુકા જે છે, થાનગઢ, મૂળી અને સાયલા, આ તાલુકાઓની અંદર જે ગેરકાયદેસર ખનીજની પ્રવૃત્તિ જે લોકો કરે છે એ લોકોના નેટવર્ક તરીકે આ લોકો જે છે એ ઓપરેટ કરતા હતા. ખાસ કરીને જ્યાં 4 રસ્તા પડતા હોય, મેઇન એન્ટ્રન્સીસ હોય કે જ્યાંથી આ ખનીજની જે ગેરકાયદેસર પ્રવૃત્તિની જગ્યા ઉપર જઈ શકાતું હોય, અથવા તો કોઈ એવા ગામના ચોક હોય, આ બધી જગ્યાઓએ બેસી અને કોઈ પણ ગાડીનું મૂવમેન્ટ થાય, કોઈ વ્યક્તિનું મૂવમેન્ટ થાય, કોઈ અજાણા કોઈ અધિકારી કર્મચારી જેવું એમને લાગતું હોય તો એની માહિતી જે છે આ ગ્રુપમાં શેર કરતા હતા. અને એવા જ આવા અલગ અલગ લોકો અલગ અલગ જગ્યાએ બેસીને એ વસ્તુ જે છે કે એમના જે મૂળ જે આ ગેરકાયદેસર ખનીજની પ્રવૃત્તિ આચરનારાઓ છે ત્યાં સુધી પહોંચાડતા હતા, કે જેથી કરીને અધિકારી કર્મચારી કોઈ પણ વિભાગના હોય, પોલીસ હોય, રેવન્યુ હોય, ખાણ ખનીજ હોય, એ ત્યાં સુધી પહોંચે એ પહેલાં આ બધો ધંધો છે એ સકેલી લેવામાં આવે અને એ પ્રવૃત્તિ પકડાય નહીં એના માટેનો પૂરો જે છે આ નેટવર્ક છે એ કાર્યરત હતું. અને એમને જ અમે ગઈકાલે જે છે એ પકડેલા છે.